હેલો ગુડ ઇવનિંગ પીપલ. હું છું બેબાકી અને આજે આપણી સાથે છે ડૉક્ટર ચિરાગ, કો ફાઉન્ડર ઓફ ક્રિએટર ક્લબ. હેલો મેમ. હેલો સર, કેમ છો? કેમ છો? મજામાં. મજામાં. ઓકે, સો તમને આ ક્રિએટર ક્લબ બનાવવાનો આઈડિયા ક્યાંથી મળ્યો સર? બહુ સરસ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી આનો આન્સર હું આપીશ 2 વર્ષ પહેલાંની એક વાતથી, કે જ્યાં અમે લોકો, હું ને કેવલભાઈ, અમે એક ડિજિટલ બ્રાન્ડિંગ એજન્સી ઓન કરતા હતા. ઓકે. અને ત્યાં અમે લોકોએ એક વખત અમારી પાસે એક એવો ક્લાયન્ટનો ઓર્ડર આવ્યો હતો એ સમયે, કે જેને 500+ ક્રિએટરની રિક્વાયરમેન્ટ હતી, 500+ ઇન્ફ્લુઅન્સર્સની. ઓહ વાવ. સો અમે તો એ દિવસે બહુ રાજી હતા કે ભાઈ ઓકે, આટલા સરસ આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે. જ્યારે અમે આના ઉપર કામ કરવાનું શરૂ કર્યું તો લગભગ અમે મહિનો એક દિવસ જેવું મહેનત કરી. ઓનલી 50 ક્રિએટર અમે ફાઇનલાઇઝ કરી શક્યા, બીકોઝ કે લોકોને ડીએમ કરવા પડતા હતા, ડીએમના આન્સર્સ નહોતા આવતા, કોકના આન્સર આવતા હતા તો એનો પ્રાઇસ કંઈક અલગ હોય, પ્રાઇઝમાં પણ બહુ મિસમેચ થતા હતા. જેમ કે કોઈના 15K ફોલોઅર હોય તો એનો પ્રાઇસ અલગ આવતો હતો, બીજા 15K વાળા વ્યક્તિનો પ્રાઇસ એના કરતાં અનેક ગણો વધારે આવતો હતો. અમે કાંઈ કમિટમેન્ટ નહોતા દઈ શકતા કે ભાઈ આટલી રેન્જમાં આટલા લોકો અમે આપી શકશું. સો બહુ જ અમે સ્ટ્રગલ કરી, મહેનત કરી. અને અમે લગભગ રાતના 2 વાગે બેઠા હતા ચાની ટફરી ઉપર, કેવલભાઈ અને હું. અને કેવલભાઈને અચાનક પોપઅપ થયો આઈડિયા કે ભાઈ આના માટે કંઈક પ્લેટફોર્મ હોવું જોઈએ યાર. આવી રીતે તો કામ જ ન થાય. આજે 500 લોકો છે, કાલ સવારે 5000 લોકોની જરૂર પડે તો કેમ થાય? સો આ આઈડિયા ઉપરથી પછી અમે લોકોએ બ્રેઇનસ્ટોર્મ કર્યું અને બીંગ અ ટેક ગાય, કેવી રીતે આને રિયાલિટીમાં લઈ આવવું એના માટેની પ્રયત્નો અમે સ્ટાર્ટ કરી દીધા. અને ફાઇનલી અમે આજથી 3 મહિના પહેલા અમે અમારું પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જેનું નામ છે ક્રિએટર ક્લબ. સો આ રીતે આખી જર્ની રહી. રિયલી નાઇસ સર. તો તમે આમાં માઇક્રો ઇન્ફ્લુઅન્સને કેવી રીતે તમે સપોર્ટ કરી શકો? એ તમારી પાસે કેવી રીતે આવી શકે? એકચ્યુઅલી કેવું છે કે માઇક્રો ઇન્ફ્લુઅન્સરનો બહુ જ સારો રોલ છે આખી ઇન્ડસ્ટ્રીમાં. શું કામ? તો કે જે નાની બ્રાન્ડ્સ છે, કે જે લોકો હજી ઇન્ફ્લુઅન્સર સાથે કામ કરવાનું શરૂ નથી કર્યું, એવડો બહુ મોટો ચંક છે. લગભગ 70 થી 80% લોકો એવા છે કે જે નાની બ્રાન્ડ્સ છે, જેને નાના ક્રિએટર્સ જોઈએ છે, જેના ફોલોઅર્સ ઓછા હોય, જેનો પ્રાઇસ ઓછો હોય. સો આ આખી ઇકોસિસ્ટમને જો અપ કરવી હોય ને, તો નાના ક્રિએટર્સ અને નાની બ્રાન્ડ બહુ જ સપોર્ટિવ રહે એમ છે. એટલે અમારો પહેલેથી એવો વિચાર હતો કે ભાઈ આપણે આ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે ને, એને પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરવું છે. ઓકે, તો તમે ક્રિએટર ક્લબ ઇન્ફ્લુએન્સરની જે કોઈ બી પ્રોબ્લેમ્સ હોય એ કેવી રીતે સોલ્વ કરો? બહુ સિમ્પલ છે કે કોઈ પ્લેટફોર્મ જ્યારે પિક્ચરમાં આવે છે ત્યારે પ્લેટફોર્મ એક ટ્રાન્સપરન્સી લઈને આવે છે, એની પોતાની એક ઘડ લઈને આવે છે. તો જે અમે પ્રોબ્લેમ ફેસ કર્યો આજથી 2 વર્ષ પહેલા, કે ભાઈ તમને એઝ એ ઇન્ફ્લુઅન્સર મારે પહેલાં તો આઈડેન્ટિફાઈ કરવા હોય, તો મને ખબર જ નથી કે તમે ઇન્ફ્લુઅન્સર છો કે નહીં. ભલે ને તમારા 5000 ફોલોઅર છે, ઘણા બધા એવા લોકો પણ છે કે જેના ફોલોઅર એટલા બધા હોય ને તો પણ એ બ્રાન્ડ કોલાબ નથી કરતા હોતા. તો સૌથી પહેલા તો બ્રાન્ડને ખબર પડે છે કે ભાઈ આ વ્યક્તિને કામ કરવું છે અને કામ કરવા માટે રેડી છે. રાઈટ. જો હવે એ કામ કરવા માટે રેડી છે એવા લોકો બ્રાન્ડને મળી જાય તો તરત જ એની સાથે કોલાબ કરવું સરળ થઈ જાય, એની સાથે કામ કરવું સરળ થઈ જાય. તો આ રીતે આપણે એક પ્લેટફોર્મના માધ્યમથી ઘણા બધા પ્રોબ્લેમ્સને એકી સાથે સોલ્વ કરીએ છીએ. તો ક્રિએટર ક્લબનું જે મેઇન મિશન શું છે? અમારું અત્યારે એક જ મિશન છે કે જે આખી આ અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે, જે ઇન્ડસ્ટ્રી 50,000 કરોડની થવાની છે, આ ઇન્ડસ્ટ્રીને વહેલી તકે અમે ઓર્ગેનાઇઝ કરી લઈએ, જેથી કરીને બ્રાન્ડને ટાઈમસર ઇન્ફ્લુઅન્સર સાથે કામ કરવા મળી જાય અને જે નાના અને નવા ઇન્ફ્લુઅન્સર કે ક્રિએટર છે એ લોકોને કામ મળતું થઈ જાય. કેમ કે આ 2 જણા સફર કરી રહ્યા છે. ઓલા લોકોને ક્રિએટર નથી મળતા, ક્રિએટરને કામ નથી મળતું. તો બહુ જ ચેલેન્જ છે. આ ચેલેન્જને બહુ જલ્દી જ અમે સોલ્વ કરી દઈએ એવું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, તો ક્રિએટર ક્લબ છે જે એને બ્રાન્ડને સાથે કોલાબ કરવું છે, તો તમે માઇક્રો ઇન્ફ્લુએન્સરને કઈ રીતે હેલ્પ કરી શકો આમાં? અમે કીધું ને કે જે બ્રાન્ડ છે એ ડાયરેક્ટલી એની સાથે કામ કરી શકશે એપ દ્વારા. જેમ કે એપમાં એમેઝોનમાં કેમ તમે પ્રોડક્ટ બાય કરો છો, રાઈટ, એવી રીતે બ્રાન્ડ સીધી ઇન્ફ્લુએન્સરને બાય કરી શકશે. હા, બરાબર છે. તો જ્યારે તમે કોઈ બી ક્રિએટર્સને જુઓ છો તો તમે એનો ક્રાઇટેરિયા શું છે? તમે કઈ રીતે એને પસંદ કરો છો? તમને જાણીને સરપ્રાઈઝ થશે કે અમે એવો કોઈ જ ક્રાઇટેરિયા નથી રાખ્યો એપની અંદર. કોઈ પણ વ્યક્તિ જેને ક્રિએટર બનવું છે એ સીધો એપની અંદર જોઈન થઈ શકે છે, ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ જાતના ચાર્જ વગર. ખાલી એને ડેડિકેશન પોતાનું બતાવવાનું છે, એ શું કરી શકે છે એ કહેવાનું છે, અને કેટલા રૂપિયામાં એ કામ કરી શકે એમ છે. બસ આ 3 વસ્તુ જો એ કહે અને એની પાસે કમિટમેન્ટ હોય કે હા હું કામ મને મળશે તો હું કામ કરીશ, બસ આટલું જ જોઈએ છે, બીજું કાંઈ જ નથી જોતા. ઓકે, તો અત્યારે બહુ બધા મતલબ ઇન્ફ્લુઅન્સ છે માર્કેટમાં,
તો એ જે છે એ બધે બહુ બધી મિસ્ટેક્સ કરતા હોય, જે નવા આવે છે, તો એને શું કરવું જોઈએ? નવા ક્રિએટર્સને હું એક જ સલાહ આપીશ કે તમે લોકો એક નિશને આઈડેન્ટિફાઈ કરો કે તમે કયું કામ કરી શકો એમ છો. કોઈ એવા કામને તમે પકડી ન લ્યો. ઇવન લાઈફમાં પણ, ક્રિએટરની લાઈફની વાત નથી કરતો હું, તો સામાન્ય કોઈ વ્યક્તિ હોય કે જે કામ કરવા માટે ઈચ્છુક છે, એને હું એક જ સલાહ દઉં કે ભાઈ તું શું કામ કરી શકે એમ છો, અથવા તો તને શેમાં મજા આવે છે. કદાચ રણછોડદાસ ચારણનો આપણને ડાયલોગ યાદ આવી શકે કે ભાઈ સફળતા તો ઓટોમેટિક આવશે, તું એક્સેલન્સ પાછળ ભાગ. તો એક્સેલન્સ કેવી રીતે મળે? તો કે જે વસ્તુમાં તમારી પાસે નોલેજ એક્સપર્ટાઇઝ લેવલનું છે, જે કામ કરવામાં તમને કોઈ દી થાક નથી લાગતો, એ કામમાં તમે એક્સેલન્સ લઈ આવી જ શકો. તો એવા કામ પાછળ ભાગો. એટલે બિંગ અ ક્રિએટર પણ તમે એવું જ કામ પસંદ કરો, એવી જ નિશ પસંદ કરો કે જે તમને અડધી રાતે પણ કોઈ ઉઠાડે ને તો એના વિશે તમે કહી શકો, કામ કરી શકો, બોલી શકો. એવું જ કામ તમે કરો. તો શું આજકાલ જે ફોલોઅર કાઉન્ટ છે એ કેટલું જરૂરી છે? અત્યારના સિચ્યુએશનમાં ફોલોઅર્સને લોકો બિલીવ કરે છે, પણ અમે એવું ફીલ કરીએ છીએ કે ભાઈ ફોલોઅર્સ ખરેખર જોવા ન જોઈએ. કોઈ વ્યક્તિનું ટેલેન્ટ જોવું જોઈએ, એ શું કામ કરી શકે છે એ જોવું જોઈએ. શું કામે? તો કે આજકાલ હવે ફોલોઅર્સ વધારવા એ કોઈ બહુ અઘરી વાત નથી થઈ ગઈ. પૈસા દઈને ફોલોઅર્સ વધી જાય છે, પૈસા દઈને લાઇક ને કમેન્ટ ને બધું આવી જાય છે પૈસા દઈને. સો એની બદલે કે એ રીલ જે બનાવી રહ્યો છે એનામાં ડેડિકેશન કેટલું છે, એ કેવી કન્ટેન્ટ જનરેટ કરી રહ્યો છે, કઈ ઓડિયન્સને એ કેટર કરી રહ્યો છે, આ બધું જોઈને જો બ્રાન્ડ નક્કી કરશે ને એને હાયર કરવાનું, તો એ લોકો માટે બહુ સરળ અને પૈસા પણ ઓછા બગડશે એના. અધરવાઇઝ શું થશે કે હાઈ ફોલોઅર જોઈ અને તમે ઝાઝા રૂપિયા દઈ દેશો, પછી અગેન રિઝલ્ટ તો કેવું મળશે? તો કે જે ઓલા ઓછા ફોલોઅર વાળો જે રિઝલ્ટ આપે છે ને એવું જ રિઝલ્ટ મળશે. તો એવું ન કરવું જોઈએ. એની બદલે કામ જોઈ અને પછી એની સાથે વર્ક કરવું જોઈએ. તો તમને શું લાગે છે કે અત્યારે જે આ ક્રિએટર્સ છે એ બધા ડિજિટલ એન્ટરપ્રેનર બની રહ્યા છે, એવું તમને લાગે છે? પ્રયત્ન કરી રહ્યા છે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે બહુ જલ્દી બની જાય, કેમ કે હજી ઘણું બધું અપગ્રેડ થવાની જરૂર છે. જેમ કે હજી એ લોકોને જીએસટી બિલિંગ વિશે ખબર નથી, હજી એ લોકોને ટીડીએસ કપાઈને આવવા જોઈએ પૈસા એ ખબર નથી, હજી કેશમાં વ્યવહાર થઈ રહ્યો છે કે જે ખરેખર ઓનલાઈન થવો જોઈએ, હજી એડવાન્સ પેમેન્ટની સિસ્ટમ એ લોકો નથી લઈ આવી શક્યા, અને એ પોસિબલ જ નથી એ લોકો માટે. એ લોકો એપના માધ્યમથી જ આ બધી વસ્તુ કરી શકે એમ છે. તો એન્ટરપ્રિન્યોર 100% બની શકે એમ છે. એના માટે રાઇટ ડાયરેક્શનની જરૂર છે અને અમારા જેવા રાઇટ પ્લેટફોર્મની જરૂર છે. તો ક્રિએટર ઇકોનોમીમાં કયો ટ્રેન્ડ જે છે એ વધારે ફોલો કરવો જોઈએ? હું એવું સજેસ્ટ કરીશ કે કોઈ એવા લિમિટેડ ટાઈમ જે ચાલી રહ્યા છે ટ્રેન્ડ, એવા ટ્રેન્ડને ફોલો કર્યા વગર જો એણે ખરેખર લોંગ ટર્મ જવું છે કોઈ પણ ક્રિએટરે, તો એણે પોતાની એક અલગ આઈડેન્ટિટી ઊભી કરવી જોઈએ. ઘણા બધા સારા ક્રિએટર્સ છે, જેમ કે હું વારંવાર કહેતો હોઉં છું કે હાઈપર ક્વેસ્ટ છે, કે પછી ઇવન રાજ સમાણીની એક અલગ સ્ટાઇલ છે. એવા ઘણા બધા લોકો છે કે જેની પોતાની એક આઈડેન્ટિટી છે, રાઈટ? તો એવી જ એક આઈડેન્ટિટી તમે જો ક્રિએટ કરશો તો બ્રાન્ડ ઓટોમેટિક તમારી પાસે દોડતી આવશે. એના માટે કોઈને તમારે કહેવાની જ જરૂર નથી. સાયલન્ટલી તમે કામ કરો. હું એક મને એનું આઈડીનું નામ યાદ નથી, પણ હું એને ફોલો કરું છું અને મને ફીડમાં વારંવાર આવે છે. એ લોકોએ શું ડિસિઝન લીધું હતું ખબર છે? એ લોકોએ એવું કર્યું હતું કે ભાઈ અમે ત્યાં સુધી એઆઈ જનરેટેડ એડ બનાવશું મોટી મોટી કંપનીની, જ્યાં સુધી મોટી બ્રાન્ડ અમને અપ્રોચ ન કરી રહી. એટલે એણે કેડબરીની એડ બનાવી હતી સામેથી, એણે રેડ લેબલની એડ બનાવી હતી, એણે ઘણી બધી મોટી મોટી બ્રાન્ડ્સની એવી એડ બનાવી હતી કે જે એડ એ બ્રાન્ડ ખુદય નહોતી બનાવી શકતી, અને ખરેખર એ લોકોને એવડી મોટી બ્રાન્ડે અપ્રોચ કર્યું અને આજે એ લોકો એની સાથે કામ કરે છે. લગભગ એણે આ વસ્તુ 30 કે 40 દિવસ ચાલુ રાખી હતી. 30 ડેઝ ચેલેન્જ રાખ્યો હતો એ લોકોએ, અને 30 રીલ બનાવી હતી એ લોકોએ, 30 કે 40. યુ મેન્ટ ટુ સે કન્સિસ્ટન્સી રાખી હતી, અને એમાં એણે એફર્ટ એવા નાખ્યા હતા. તમે એડ જોવો ને તો તમે રિયલી એવું બિલીવ કરો કે ના, એઆઈમાં ટોપનો જ લેવલનું એ લોકોએ કામ કર્યું છે. અને એ લોકોનું એમ જ એ હતું કે અમે એ લોકોના કાન સુધી પહોંચાડશું અમારી અવાજને. તો ઓબ્વિયસલી પહોંચી એની અવાજ. તો તમારું કહેવાનું એમ છે કે એફર્ટ્સ જરૂરી છે અને કન્ટિન્યુઅસલી જે છે કામ વર્ક હાર્ડ. યસ જરૂરી છે. એટલે તમે બહુ છીછરું માઇન્ડસેટ ન રાખો, લોંગ ટર્મ અને ઊંડું વિઝન રાખો, જેથી કરીને તમને એવી મોટી બ્રાન્ડ અપ્રોચ કરશે. તમે ખાલી નક્કી કરી લો કે ભાઈ મારે છે ને ચેટ જીપીટી સાથે કામ કરવું છે, એવું તમે માનો ખાલી, તો તમારા બધા કન્ટેન્ટ છે ને તમારે એવા બનાવવા પડશે કે ચેટ જીપીટીની ઓડિયન્સને ટચ કરતા હોય. તો ઓટોમેટિક તમને ઈ કામ મળશે. હમણાં જ હજી રાજકોટના કોઈક ઇન્ફ્લુએન્સરે રેપિડો સાથે કામ કર્યું.
ઓકે, બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળી કહેવાય અમારા પોઈન્ટ ઓફ વ્યૂથી. અમને એવી ઈચ્છા થાય કે આવી ઓપોર્ચ્યુનિટી અમે તમને દઈએ. પણ અમે એસ્ટ્રોટોકની પછી મેટાની એવી ઓપોર્ચ્યુનિટી અમે દીધી જ છે, પણ રેપિડોની અમારા થ્રુ નથી ગઈ, એટલે અમને ક્યાંક એવું થાય કે યાર અમારા થ્રુ જાય એવી મળે તમને. ઓપોર્ચ્યુનિટી. કેમ કે સી બ્રાન્ડને જોઈએ જ છીએ સારા લોકો, યસ, અને આવા મોટા મોટી બ્રાન્ડ જો તમારી સાથે કનેક્ટ થાય તો તમારી વેલ્યુ વધે, 100%. રાઈટ? તો અમારો એવો ઓલવેઝ પ્રયત્ન રહે છે. ઓકે, સો થેન્ક યુ સો મચ. સો આપણી સાથે હતા ડોક્ટર ચિરાગ. થેન્ક યુ ફોર હેવિંગ અસ. Thank થેન્ક you, યુ, ma'am. થેન્ક યુ.